જૂનાગઢ કેશોદ સહિતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર જિલ્લામાં 2 થી 3 ઇંચ વરસાદ વરસ્યો। જૂનાગઢ શહેર ગ્રામ્યમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। જો કે વરસાદના લીધે ઝાંઝરડા રોડનું ગરનાળું બંધ થયું। દર ચોમાસામાં આ ગરનાળું બંધ થાય છે। આ ગરનાળું ભરવાથી મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા છે। જૂનાગઢમાં આજે બપોર બાદ અસહ્ય ગરમી બાદ વરસાદ શરૂ થઈ ગયો છે। ત્યારે આપણે અહીંયા ઝાંઝરડાના ગરનાળા પાસે છીએ। અહીંનો આપણે દર વખતનું હોય છે, દર વખતે આ ગરનાળામાં થોડો પણ વરસાદ થતો હોય તો પાણી ભરાઈ જતું હોય છે। ત્યારે આપણે અહીંયા બાઇક ચાલકને અને મોટર ચાલકને આપણે જોઈ રહ્યા છીએ। અહીંથી જે નીકળી રહ્યા છે લોકો છે તે આ રસ્તાથી અત્યારે વરસાદ દરમિયાન ત્રાહિમામ થઈ જતા હોય છે। અહીંથી નીકળવાનો એક જ આ રસ્તો હોય છે અને ફરી ફરીને જવું પડતું હોય છે। ત્યારે આપણે આજનો વરસાદ છે તે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ થઈ ચુક્યો છે। રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।